गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. આજના તાસની અંદર આપણે સૌપ્રથમ ભૌતિક અને રાસાયણિક ફેરફારો એના વિશે ચર્ચા કરશું. ત્યારબાદ શુદ્ધ પદાર્થોના પ્રકાર કયા છે એની અંદર આપણે તત્વ અને સંયોજનો, એમાં સૌપ્રથમ તત્વ અને એના વર્ગીકરણ ધાતુ, અધાતુ અને અર્ધધાતુની ચર્ચા આજના તાસની અંદર આપણે કરશું. તો સૌપ્રથમ આપણે જોઈએ ભૌતિક અને રાસાયણિક ફેરફારો. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કેટલાક ઉદાહરણો તમને બતાવેલા છે. અમુક ઉદાહરણો ભૌતિક ફેરફારના છે, અમુક ઉદાહરણો રાસાયણિક ફેરફારના છે. દાખલા તરીકે તમે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ જોશો તો જે 3 ઉદાહરણ આપેલા છે, એક ઝાડનું કાપવું, પાણીમાં ક્ષારનું ઓગળવું, એટલે કે ક્ષાર તરીકે દાખલા તરીકે મીઠું લઈએ આપણે તો પાણીમાં મીઠાનું ઓગળવું, પાણીની વરાળ બનવી. તો આ જે 3 ઉદાહરણો છે એ ભૌતિક ફેરફારના ઉદાહરણો તમને અહીંયા આપેલા છે. હવે તમે જમણી બાજુએ જોશો તો એ બાજુ 3 જે ઉદાહરણ તમને આપેલા છે એમાં અહીંયા લોખંડને કાટ લાગવું, આ એક ઉદાહરણ તમને બતાવ્યું છે. પછી પાણીની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી પાણીનું વિદ્યુત વિભાજન થઈ અને હાઇડ્રોજન H2 એટલે કે ડાયહાઇડ્રોજન વાયુ અને O2 એટલે કે ઓક્સિજન વાયુમાં રૂપાંતર થવું, આ એક ઉદાહરણ. અને ત્યાર પછી એક લાકડાનું સળગવું, દહન ક્રિયા. તો આ જે 3 ઉદાહરણો તમને બતાવેલા છે એ રાસાયણિક ફેરફારના ઉદાહરણો છે. તો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારને આગળ આપણે સમજીએ એની તુલનાત્મક અભ્યાસ સૌપ્રથમ હું તમને અહીંયા કહી દઉં કે ભૌતિક જે ફેરફાર જે છે, જેમ અહીંયા 3 ઉદાહરણ આપેલા છે એવા અનેક ઉદાહરણ આપણે આપી શકીએ. એ દરમિયાન માત્ર પદાર્થના ભૌતિક ગુણધર્મો બદલાય કે પછી એની ભૌતિક અવસ્થા એટલે કે એનું ભૌતિક સ્વરૂપ જે છે એ બદલાય છે, પણ એનો રાસાયણિક જે સ્વભાવ છે એટલે કે એનું જે રાસાયણિક જે સંરચના છે, પદાર્થ કોઈ પણ હોય એમાં જો ભૌતિક ફેરફાર થતો હોય તો એના રાસાયણિક બંધારણમાં ફેરફાર થતો હોતો નથી. આ 3 ઉદાહરણ જે છે એમાં તમે જોઈ શકો કે એમાં જે કંઈ પણ ફેરફાર થશે તો મૂળ પદાર્થ જે છે એનું જે રાસાયણિક બંધારણ છે એમાં કોઈ ફેરફાર નહીં થાય. એવી જ રીતે આ બાજુએ તમે જોશો તો આ જે ઉદાહરણો છે રાસાયણિક ફેરફારના છે, જેને રાસાયણિક પ્રક્રિયા પણ કહી શકાય. તો રાસાયણિક ફેરફાર કે પ્રક્રિયા દરમિયાન પદાર્થનું રાસાયણિક બંધારણ બદલાય છે, એનું રાસાયણિક સ્વરૂપ બદલાય છે, એટલે એના રાસાયણિક ગુણધર્મો બદલાય છે. રાસાયણિક ગુણધર્મો બદલાય તો એમના ભૌતિક ગુણધર્મો પણ બદલાય છે. તો આ જે ફેરફાર છે કાયમી ફેરફાર છે, જ્યારે ભૌતિક ફેરફાર જે છે એ કાયમી ફેરફાર નથી. કારણ કે સાદી ભૌતિક પ્રક્રિયાથી મૂળ પદાર્થને પાછો મેળવી શકાય. દાખલા તરીકે પાણીનું વરાળ બનાવીએ તો વરાળમાંથી ફરી પાછું આપણે સાદી ભૌતિક પ્રક્રિયા તરીકે જો વરાળને એકઠી કરીને આપણે એનું તાપમાન નીચું લઈ આવીએ એટલે કે એનું ઠારણ કરીએ તો ફરી પાછું પ્રવાહી સ્વરૂપ એટલે કે પાણી આપણને પાછું મળશે. એવી કોઈ પણ સાદી ભૌતિક પ્રક્રિયાઓ જેવી કે ગાળણ પ્રક્રિયા છે કે તાપમાનમાં બદલાવ કરવાની પ્રક્રિયા છે, આવી સાદી ભૌતિક પ્રક્રિયાથી મૂળ પદાર્થ જે છે પાછો મેળવી શકાય છે. જ્યારે રાસાયણિક ફેરફાર થયો હોય કોઈ પણ પદાર્થની અંદર તો એમાં મૂળ પદાર્થને આવી સાદી ભૌતિક પ્રક્રિયાથી પાછો મેળવી શકાય નહીં. દાખલા તરીકે આ પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ જે બન્યો વિદ્યુત વિભાજન કરવાથી, તો એ હાઇડ્રોજન કે ઓક્સિજન વાયુમાંથી સાદી ભૌતિક પ્રક્રિયાથી પાછું પાણી ન મેળવી શકાય. એ તો રાસાયણિક પ્રક્રિયા દ્વારા જ ફરી પાછું પાણી મેળવી શકાય છે. તો આમ સળગવાની ક્રિયા છે, આ 3 જે ઉદાહરણ જે છે
એ રાસાયણિક ફેરફાર છે, કાયમી ફેરફાર છે. એમાં પદાર્થના રાસાયણિક બંધારણમાં ફેરફાર થાય છે, એટલે એના ભૌતિક ગુણધર્મો પણ બદલાય છે, એના રાસાયણિક ગુણધર્મો પણ બદલાય છે. તો આ રીતે આપણે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારને આપણે તુલનાત્મક એટલે કે એના તફાવત રૂપે આપણે એને જાણી શકીએ છીએ. આગળ એને આપણે વધુ સ્લાઇડ દ્વારા આપણે એની ચર્ચા કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભૌતિક ગુણધર્મો જે છે જે બદલાતા હોય ભૌતિક ફેરફાર દરમિયાન, તો એવા ભૌતિક ગુણધર્મો કયા હોય તો કે જેનું અવલોકન કરી શકાય. દ્રવ્યના જે ગુણધર્મો કે જેનું અવલોકન કરી શકાય, એમ જ વર્ણન કરી શકાય, જેવા કે રંગ છે, સખ્તાઈ છે. જો અહીંયા એક તમને લોખંડની ખીલી બતાવી છે, એના ઉપર હથોડાનો ઘા આપણે કરીએ તો એ કેટલું સખત છે એનો એક ભૌતિક ગુણધર્મ એ આપણે વર્ણવી શકીએ છીએ. એવી જ રીતે કઠિનતાનું મૂલ્ય છે, તરલતા એટલે કે પ્રસરણનો જે ગુણ જે છે, વહેવાનો જે ગુણ છે એ તરલતા છે, ઘનતા છે, ગલનબિંદુ છે, ઉત્કલન બિંદુ છે. આ બધા જે ગુણધર્મો છે એ દ્રવ્યના ભૌતિક ગુણધર્મ છે કે જેનું આપણે અવલોકન કરી શકીએ, જેનું આપણે વર્ણન કરી શકીએ. આવા ગુણધર્મોમાં ફેરફાર થઈ શકે ભૌતિક ફેરફાર દરમિયાન. આગળ આપણે જોઈએ, અહીંયા ભૌતિક ફેરફાર જે છે એમાં પદાર્થની એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતર થવું, આ એક ઉદાહરણ જે છે ભૌતિક ફેરફારનું ઉદાહરણ છે. આ એક લાક્ષણિકતા. કારણ કે આવા ફેરફારને લીધે પદાર્થની સંરચના અને એના રાસાયણિક સ્વભાવમાં કોઈ પણ પ્રકારનો બદલાવ આવતો નથી, જે મેં હમણાં તમને પહેલા કીધું. તો તમને અહીં ઉદાહરણ બતાવ્યું. દાખલા તરીકે અહીંયા બરફ છે, તો બરફ છે એ H2O એનું રાસાયણિક બંધારણ છે. જો અહીંયા તમને આ બતાવ્યું છે H2O, બે હાઇડ્રોજન સાથે એક ઓક્સિજન જોડાયેલ છે. તો એ H2O નું જે ઘન સ્વરૂપ છે જેને આપણે બરફ કહીએ છીએ, હવે એને જો ગરમ કરવામાં આવે, એનું તાપમાન જો વધારવામાં આવે તો એ પ્રવાહી અવસ્થામાં ફેરવાય છે, જેને આપણે પાણી કહીએ છીએ. તો એનું જો રાસાયણિક સ્વભાવ જો જોવામાં આવે તો એ પણ H2O જ હશે. મતલબ કે અહીંયા માત્ર ભૌતિક અવસ્થા બદલાણી, ઘન સ્વરૂપમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થયું, પરંતુ એનો રાસાયણિક જે સ્વભાવ છે H2O, એમાં કોઈ પણ ફેરફાર થયેલો જોવા મળતો નથી. એવી જ રીતે પાણીનું જો તાપમાન વધારવામાં આવે તો એ વરાળમાં રૂપાંતર થાય, વાયુ અવસ્થામાં રૂપાંતર થશે. બરાબર? તો અહીંયા પણ ભૌતિક અવસ્થા બદલાણી, પણ જો એ વરાળનું રાસાયણિક સ્વરૂપ જો જોવામાં આવે, એનું રાસાયણિક બંધારણ જો જોવામાં આવે તો એ પણ H2O જ આપણને જોવા મળે છે. તો પરિણામ સ્વરૂપે આપણે કહી શકીએ કે ભૌતિક ફેરફાર દરમિયાન પદાર્થની ભૌતિક અવસ્થા એટલે કે એનું ભૌતિક સ્વરૂપ બદલાય, એના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થઈ શકે, પરંતુ એના રાસાયણિક બંધારણમાં કોઈ પણ ફેરફાર જોવા મળતો નથી. અહીંયા ભૌતિક ગુણધર્મો તમે જુઓ, બરફ હોય, પાણી હોય કે વરાળ હોય, એના ભૌતિક ગુણધર્મો અલગ છે, પણ એના રાસાયણિક ગુણધર્મો સમાન જ રહેશે, કારણ કે એનું રાસાયણિક બંધારણ છે બધાનું સમાન છે. એ પછી બરફ હોય, પાણી હોય કે વરાળ હોય. આગળ આપણે જોઈએ તો અહીંયા આ લાકડું એક પદાર્થ છે, એની સળગવાની ક્રિયા એટલે કે લાકડાનું દહન. તો લાકડું જે છે એ એક હાઇડ્રોકાર્બન સંયોજન રૂપે હોય છે. એનું જે દહન જે છે, તો અહીંયા સળગવાની જે ક્રિયા છે એ એક રાસાયણિક પ્રક્રિયા છે, એ એક રાસાયણિક ફેરફાર છે. બરાબર છે? હવે અહીંયા તમને બીજા બે તમને ઉદાહરણ બતાવ્યા છે બાજુમાં. અહીંયા એક તેલ બતાવ્યું છે, રાંધણ તેલ, કુકિંગ ઓઇલ, અને એક પાણી બતાવ્યું છે, પાણી. બરાબર છે? આ બંને પ્રવાહી સ્વરૂપે છે. તો એની ભૌતિક અવસ્થા સમાન છે, પરંતુ એનું રાસાયણિક બંધારણ જુદું જુદું છે, એટલે એના રાસાયણિક ગુણધર્મો જે છે એ એના અલગ અલગ જોવા મળશે. તો એમાં આની વાસ અલગ છે, પાણી અને રાંધણ તેલ બંનેની વાસ અલગ છે, એનું જ્વલનશીલતા બંનેની અલગ છે. તો આના આધારે એના રાસાયણિક ગુણધર્મો છે એ જુદા પડે છે. વાસ અને જ્વલનશીલતાને આધારે રાંધણ તેલ અને પાણી આ બંનેના રાસાયણિક ગુણધર્મો છે એ અલગ પડે છે. આગળ આપણે જોઈએ તો અહીંયા તમે જુઓ
રાંધણ તેલ છે એ પણ પ્રવાહી સ્વરૂપનું જ એક દ્રવ્ય છે, પાણી છે એ પણ પ્રવાહી સ્વરૂપનું જ દ્રવ્ય છે. હવે જે દહન ક્રિયા જે છે એના ઉપર, આ લાકડાનું જે દહન થાય છે એના ઉપર જો તેલ જો એના ઉપર ઢોળવામાં આવે તો એ દ્રવ્ય રાંધણ તેલ જે છે એ સળગવાની ક્રિયામાં મદદરૂપ થાય છે, એનું પોતાનું દહન થાય છે. જ્યારે પાણી જે છે એને જો આ લાકડાનું જે દહન થતું હતું સળગવાની પ્રક્રિયા એના ઉપર જો એને ઢોળવામાં આવે તો એ આગને બુઝાવે છે. જ્યારે તેલ છે એ આગ એટલે કે સળગવાની ક્રિયામાં મદદરૂપ થાય છે, જ્યારે પાણી છે એ આગને બુઝાવે છે. તો આમ આ જે ફરક જે છે એ આપણને જોવા મળે છે. રાંધણ તેલ અને પાણી બંને પ્રવાહી સ્વરૂપ, ભૌતિક અવસ્થા સમાન છે, પણ એના રાસાયણિક ગુણધર્મો એ આપણને આ રીતે જુદા જોવા મળે છે. તો આમ અહીંયા આપણે સળગવું એટલે કે બળવું અને વિજ્ઞાનની ભાષામાં જેને દહન ક્રિયા કહેવાય એ એક રાસાયણિક ફેરફાર છે. કોઈ પણ પદાર્થનું દહન થતું હોય તો એ પદાર્થની એક અન્ય પદાર્થ, ખાસ કરીને હવામાન, ઓક્સિજન સાથે એની રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે, એટલે કે એ પદાર્થનું રાસાયણિક ફેરફાર થતો હોય છે. તો અહીંયા એક પદાર્થ બીજા પદાર્થ સાથે પ્રક્રિયા કરી પોતાની રાસાયણિક સંરચનામાં બદલાવ લાવે છે. જો અહીંયા તેલને જો આપણે લાકડું જે સળગવાની ક્રિયા હતી એમાં તેલને આપણે જો નાખ્યું તો તેલ છે એ પણ એક પ્રકારનો હાઇડ્રોકાર્બન પદાર્થ છે, તો એનો રાસાયણિક ફેરફાર એમાં જોવા મળશે અને પરિણામે રાસાયણિક પ્રક્રિયા થશે તો જો નવો જ પદાર્થ ઉત્પન્ન થતો જોવા મળશે. જો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ નામનો એક નવો પદાર્થ ઉત્પન્ન થાય એટલે કે એનું રાસાયણિક જે સ્વરૂપ છે એ બદલાય છે, એનું રાસાયણિક જે સંગઠન છે એમાં બદલાવ આવે છે, એક નવો જ પદાર્થ જે છે એ મળે છે રાસાયણિક ફેરફાર દરમિયાન. એટલે રાસાયણિક ફેરફારને આપણે રાસાયણિક પ્રક્રિયા પણ આપણે કહી શકીએ છીએ. તો આમ રાસાયણિક ફેરફાર દરમિયાન આપણને એક નવો જ પદાર્થ, નવા જ ગુણધર્મો વાળો, ભૌતિક તેમજ રાસાયણિક નવા જ ગુણધર્મો વાળો નવો પદાર્થ બનતો આપણને જોવા મળે છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, રાસાયણિક ફેરફાર દરમિયાન. જ્યારે ભૌતિક ફેરફાર દરમિયાન કોઈ પણ નવો પદાર્થ નવા જ ગુણધર્મો વાળો આપણને જોવા મળતો નથી. કાં તો એની ભૌતિક અવસ્થા બદલાય છે અથવા તો આપણને કોઈ મિશ્રણના રૂપમાં મળે જ્યારે કોઈ પણ ભૌતિક ફેરફાર થતો હોય ત્યારે. આગળ આપણે જોઈએ તો અહીંયા એક ઉદાહરણ તમને બતાવ્યું છે કે જેમાં બંને પ્રકારના ફેરફાર એક જ ઉદાહરણની અંદર જોવા મળે છે. મીણબત્તીની સળગવાની જે ક્રિયા છે એ આપણે બધાએ જોઈ છે, તો એમાં બંને પ્રકારના ફેરફાર આપણને જોવા મળે છે, ભૌતિક અને રાસાયણિક. ભૌતિક અને રાસાયણિક એમ બંને ફેરફાર આપણને જોવા મળે છે. તો મીણબત્તીમાં મીણ છે એક હાઇડ્રોકાર્બન છે. હવે એનું જ્યારે સળગાવવામાં આવે, કોઈ એક માચીસ વડે એને સળગાવવામાં આવે તો એનું દહન પ્રક્રિયા શરૂ થશે, એક જ્યોત જોવા મળે છે. તો પરિણામ સ્વરૂપે એ જ્યોત જે જોવા મળે છે તો એ જે રાસાયણિક પ્રક્રિયા થાય છે તો એ મીણ જે દ્રવ્ય છે મીણબત્તીની અંદર એની હવામાન ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થાય, પરિણામે મીણમાં રાસાયણિક ફેરફાર થાય. તો નવા જે પદાર્થ બને છે નવા ગુણધર્મ વાળો, એક કાર્બન ડાયોક્સાઇડ જે બને છે અને એક જે છે પાણી બને છે, H2O બને છે. તો આ રાસાયણિક ફેરફાર આપણને જોવા મળે છે આની અંદર. તો હવે આની અંદર જે ભૌતિક ફેરફાર પણ એક ઉદાહરણ આપણને જોવા મળે છે એ પણ આપણે સમજીએ. તો અહીંયા તમે કાર્બન ડાયોક્સાઇડ, વાયુ અને પાણીના જે ગુણધર્મો છે મીણ કરતા જુદા હોવાથી એ રાસાયણિક ફેરફાર છે. એ તો રાસાયણિક ફેરફારની વાત થઈ. આગળ આપણે અહીંયા જોઈએ કે જો અહીંયા ભૌતિક ફેરફાર જે છે માત્ર મીણની ભૌતિક અવસ્થા બદલાય માટે તે ભૌતિક ફેરફાર છે. કઈ રીતે? તો તમે જોઈ શકો છો કે રાસાયણિક પ્રક્રિયા પણ થાય છે. કાર્બન ડાયોક્સાઇડ, વાયુ અને પાણીની વરાળ જે બને છે હમણાં અગાઉ જે આપણે સ્લાઇડમાં જોયું તો એ રાસાયણિક પ્રક્રિયા થતી આપણને જોવા મળી મીણના દહન દરમિયાન. સાથે સાથે આ જ્યોતને લીધે જે આજુબાજુનું જે તાપમાન જે છે એ વધે છે તો એ મીણ છે જેનું ગલનબિંદુ નીચું છે એટલે પ્રવાહી અવસ્થામાં ફેરવાય છે. જો આ મીણ જો અહીં પીગળે છે તો આ જો આ પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થયું તો અવસ્થા બદલાણી, અને એ પ્રવાહી અવસ્થામાં મીણ પાછું નીચે આવે તો ત્યાં તાપમાન ઘટે છે એટલે ફરી પાછું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે, ફરી પાછું જામી જાય છે તો ઘન સ્વરૂપમાં. તો અહીંયા આ જે ઉદાહરણ આપણને અહીંયા જોવા મળે છે કે મીણની જે પીગળવાની ક્રિયા પણ સાથે સાથે જે આપણને જોવા મળે છે અને સાથે સાથે પાછું એની ઘન અવસ્થામાં પણ રૂપાંતરણની ક્રિયા જોવા મળે છે, એ ભૌતિક ફેરફાર રૂપે આપણને જોવા મળે છે. તો બંને
પ્રકારના ફેરફાર આપણે આ એક ઉદાહરણની અંદર આપણે જોઈ શકીએ છીએ. મીણબત્તીનું જે દહન થાય છે, મીણબત્તીની જે સળગવાની કે બળવાની જે ક્રિયા થાય છે, એમાં બંને પ્રકારના ફેરફાર આપણને જોવા મળે છે. અહીંયા આ રાસાયણિક ફેરફાર છે, કારણ કે અહીંયા મીણના દહનને લીધે, સળગવાની ક્રિયાને લીધે નવા જ ગુણધર્મવાળા નવા પદાર્થ બને છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી. એ રાસાયણિક ફેરફાર છે. અને સાથે સાથે મીણની જે પીગળવાની જે ક્રિયા થાય અને ફરી પાછું એનું ઘન સ્વરૂપમાં રૂપાંતરણની જે ક્રિયા છે, એ માત્ર ભૌતિક અવસ્થા બદલાય છે, એને આપણે ભૌતિક ફેરફાર કહી શકીએ. તો બંને પ્રકારના ફેરફાર આપણે મીણબત્તીના ઉદાહરણની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો આમ આ રીતે આપણે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારને સમજી શકીએ. તો આગળ આપણે જોઈએ તો શુદ્ધ પદાર્થના પ્રકાર કયા છે. તો શુદ્ધ પદાર્થ કોને કહેવાય એ આગળ આપણે ભણી ગયા છે, એટલે એના વિશે હવે આપણે ડીપમાં નહીં જઈએ, બરાબર છે. તો અહીંયા શુદ્ધ પદાર્થ જે છે એને એના રાસાયણિક બંધારણને આધારે બે પ્રકારે વર્ગીકૃત કરી શકીએ. એક તત્વો અને બીજું સંયોજનો. તો આ બંનેનો અભ્યાસ આજે આપણે જે કરવાનો છે, એમાં સૌથી પહેલા આપણે તત્વનો આજે કરશું. તો સૌપ્રથમ આપણે તત્વની વાત કરીએ તો આ તત્વ જે શબ્દ છે એ સૌપ્રથમ કોણે આપ્યો, જેને અંગ્રેજીમાં એલિમેન્ટ કહેવામાં આવે. તો રોબર્ટ બોયલ નામનો જે એક વૈજ્ઞાનિક છે, રાસાયણિક વૈજ્ઞાનિક, એણે ઈસવીસન 1661માં તત્વ શબ્દનો ઉપયોગ કર્યો હતો. સૌથી પહેલો તત્વ શબ્દનો ઉપયોગ જે છે એ રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. પરંતુ આની વ્યાખ્યા પ્રાયોગિક રીતે ઉપયોગી થઈ શકે એવી વ્યાખ્યા સૌપ્રથમ તત્વની કોણે આપી? તો એ જે વ્યાખ્યા જે છે એ ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્ટોની લોરેન્ટ લેવોઇઝર નામનો જે રસાયણ વૈજ્ઞાનિક છે, એક ફ્રેન્ચ રસાયણ શાસ્ત્રી જે છે, એણે તત્વની પ્રાયોગિક રીતે ઉપયોગી એવી વ્યાખ્યા સૌપ્રથમ આણે આપેલી. આ રસાયણ શાસ્ત્રી એન્ટોની લોરેન્ટ લેવોઇઝરે આપેલી. તો એણે જે વ્યાખ્યા આપી કયા પ્રકારે આપી? તો કે કોઈ પણ દ્રવ્ય જે છે એનું મૂળભૂત સ્વરૂપ તરીકે તત્વને વ્યાખ્યાયિત કર્યું કે જેને રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજિત કરી શકાતું નથી. આ રીતે એણે વ્યાખ્યાયિત કર્યું. કોઈ પણ દ્રવ્ય છે એનું સરળતમ સ્વરૂપ એટલે તત્વ, કે જેને વધુ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં રૂપાંતરિત કરી શકાતું નથી, એવું જે દ્રવ્ય છે એને તત્વ કીધું. આ રીતે વ્યાખ્યા પ્રાયોગિક રીતે ઉપયોગી થઈ શકે એવી વ્યાખ્યા પ્રતિપાદિત કરી સૌપ્રથમ એન્ટોની લોરેન્ટ લેવોઇઝર. તો કેટલાક તમને અહીંયા ઉદાહરણો પણ બતાવ્યા છે કે જે તત્વના ઉદાહરણો છે. કોપર, લોખંડ, કાર્બન, હાઇડ્રોજન, મર્ક્યુરી, આ બધા તત્વના ઉદાહરણ છે. આવા અનેક ઉદાહરણો છે. આગળ આપણે જોઈએ તો અહીંયા કેટલાક જે તત્વો છે એ તત્વો આવર્ત કોષ્ટક રૂપે તમને અહીંયા બતાવ્યા છે. તો તત્વોની સંખ્યા 100 કે તેથી વધુ છે. હાલના સમયમાં 118 જેટલા તત્વો છે જાણીતા છે. આ બધા તત્વો જે છે આ આવર્ત કોષ્ટકની અંદર આ રીતે વર્ગીકરણ કરેલું છે. અહીંયા માત્ર તત્વોના આવર્ત કોષ્ટકની તમે ભણશો, 9મા ધોરણની અંદર, 10મા ધોરણની અંદર પણ ભણશો, એની વધારે આપણે ચર્ચા નથી કરતા, પણ એટલા તત્વો તમને અહીંયા જોવા મળે છે જેનું વર્ગીકરણ કરીને એક વર્ગીકરણ કોષ્ટક જે થાય છે તત્વોનું, એ આ આવર્ત કોષ્ટક છે. હવે તો આ તત્વોનું જે વર્ગીકરણ જે છે એ આપણે સમજવું છે. તો આ જે બધા જે તત્વો છે એમાંથી આ એટલા જે તત્વો જે છે અહીંયા તમને જે બતાવ્યા છે આવર્ત કોષ્ટકમાં, આ એટલા તત્વો જો અહીં ઝાંખા કરી દીધા છે. એ સિવાયના આ બધા જ જે તત્વો છે એ બધા ધાતુ તત્વો છે. તો તત્વોનું વર્ગીકરણમાંનું એક સૌથી વધુ સંખ્યામાં જે તત્વો છે, જેટલા પણ તત્વો જાણીતા છે એમાં સૌથી વધુ સંખ્યામાં જે તત્વો છે એ ધાતુ તત્વો છે. ત્યારબાદ જે આવર્ત કોષ્ટકમાં જમણી સાઈડના જે તત્વો છે એની સંખ્યા પ્રમાણમાં ઓછી છે એવા જે તત્વો છે એ નોન મેટલ એટલે કે અધાતુ તત્વો છે. અને આ જે તત્વો છે કે જે ડાબી સાઈડના જે તત્વો છે આવર્ત કોષ્ટકની અંદર, જો આ ડાબી સાઈડના જેની સંખ્યા ઘણી જ વધારે છે એ મેટલ એટલે કે ધાતુઓ છે, ધાતુ તત્વો છે. તો ધાતુ તત્વો, અધાતુ તત્વો અને એવા તત્વો કે જે ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો દર્શાવે છે. જો આ જે તત્વો જે છે એટલા જે ક્રોસ લાઇનમાં તમને આવર્ત કોષ્ટકમાં જોવા મળે છે, ત્રાસી રેખામાં, જેને ઝિગઝેગ રેખા પણ કહેવામાં આવે છે, એને અર્ધ ધાતુ તત્વો કહેવામાં આવે, અર્ધ ધાતુ તત્વો.
મેટલોઇડ જેને કહેવામાં આવે છે. તો આમ 3 પ્રકારે વર્ગીકરણ તત્વોનું જે છે એ કરવામાં આવ્યું છે. ધાતુ તત્વો, અધાતુ તત્વો, અર્ધધાતુ તત્વો, એટલે કે ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુઓ. તો હાલના સમયમાં આવા જે તત્વો છે એની સંખ્યા 100 થી વધારે છે. તો અત્યારના સમયમાં કુલ 118 જેટલા જે તત્વો છે 100 થી વધારે છે. તો એમાં હાલના સમયમાં આવા જે તત્વોની સંખ્યા જે 100 થી વધારે છે એમાં 92 તત્વો છે કુદરતમાંથી મળી આવે છે. તો આ જે તમને અત્યારે હાઇલાઇટ જે જોવા મળે છે, જે ઝાંખા કરેલા તત્વો છે એના સિવાયના જે હાઇલાઇટ છે એ 92 જેટલા તત્વો છે, બરાબર. એ બધા કુદરતમાંથી મળે છે, કુદરતી રીતે મળી આવે છે. અને બાકીના જે આ જે તત્વો છે અત્યારે જે હાઇલાઇટ કરેલા છે એ સંખ્યા ઘણી ઓછી છે. એ માનવ નિર્મિત છે, માનવ સર્જિત છે, કૃત્રિમ રીતે બનાવેલા પ્રયોગશાળાની અંદર એ તત્વો છે. જો આ એટલા તત્વો જે તમને આવર્ત કોષ્ટકમાં જોવા મળે છે. તો આ બધા જ જે તત્વો છે જેની સંખ્યા હમણાં આપણે 118 જેટલી જે જોવા મળી છે, જે 100 કરતાં વધુ છે, એ મોટાભાગના ઘન સ્વરૂપે આપણને જોવા મળે છે. ઓરડાના તાપમાને 11 તત્વો છે. આ જેટલા પણ 118 જે તત્વો છે એમાંથી ઓરડાના તાપમાને 11 જેટલા તત્વો છે વાયુ સ્વરૂપે છે. જો આ હાઇલાઇટ કરેલા જે તમને જે જોવા મળે છે, એક અહીંયા હાઇડ્રોજન ડાબી સાઈડ, બાકી બધા જમણી સાઈડના જે અધાતુ તત્વો છે એ બધા વાયુ સ્વરૂપના તત્વો છે. જ્યારે ઓરડાના તાપમાને 2 તત્વો એવા છે કે જે પ્રવાહી સ્વરૂપે છે. એક આ મર્ક્યુરી, જેને આપણે પારો પણ કહીએ છીએ આપણી ભાષામાં, પ્રચલિત ગુજરાતી ભાષામાં આપણે એને પારો કહીએ છીએ, જેની રાસાયણિક સંજ્ઞા Hg છે. એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે છે. આ ધાતુ તત્વ છે. અને એક બીજું છે, અહીં તમને હાઇલાઇટ કરેલું છે, બ્રોમિન. બ્રોમિન કે જેની રાસાયણિક સંજ્ઞા Br છે. આ અધાતુ તત્વ છે. આ 2 તત્વો એવા છે જે કુલ તત્વો છે એમાંના કે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે આપણને જોવા મળે છે. ત્યાર પછી ઓરડાના તાપમાનથી થોડા ઊંચા તાપમાને 303 કેલ્વિન એટલું જે તાપમાન હોય, 273 કેલ્વિન એટલે 0 સેલ્સિયસ, બરાબર છે. તો 27 ને 3 30 સેલ્સિયસ તાપમાને આ જે બંને તત્વો જે છે, ગેલિયમ અને સિઝિયમ, આ સિઝિયમ જેની રાસાયણિક સંજ્ઞા CS છે, આ સિઝિયમ તત્વ, અને ગેલિયમ કે જેની રાસાયણિક સંજ્ઞા Ga છે, એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. એટલે કે ઓરડાના તાપમાનથી થોડુંક જો ઊંચું તાપમાન હોય, 25 સેલ્સિયસ ઓરડાના ટેમ્પરેચર તરીકે લેવામાં આવે છે, તો એનાથી થોડા ઊંચા તાપમાને આ તત્વો પણ આપણને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. આગળ આપણે જોઈએ તો અહીંયા તત્વોના જે ગુણધર્મો છે એની આપણે ચર્ચા કરવાની છે. જે વર્ગીકરણ જે આપણે કર્યું એમાં સૌથી પહેલા ધાતુઓના કેટલાક ઉદાહરણો અને એના સામાન્ય ભૌતિક ગુણધર્મોની આપણે ચર્ચા કરવી છે. તો ધાતુઓ છે સામાન્ય રીતે જેટલા પણ ઉદાહરણો છે ધાતુઓના, એમાં મોટા ભાગની ધાતુઓ છે ઘન સ્વરૂપે જોવા મળશે. એમાંના કેટલાક ઉદાહરણો તમને અહીંયા જોવા મળશે, જેમ કે સોડિયમ, એલ્યુમિનિયમ, લોખંડ, લેડ અથવા તો એને સીસુ પણ કહેવામાં આવે, જસત અથવા તો ઝિંક પણ જેને કહેવામાં આવે, પોટેશિયમ, મેગ્નેશિયમ, તાંબુ, સોનું, ચાંદી, આ બધા જે તત્વો છે એ ધાતુ તત્વોના ઉદાહરણો છે. આ સિવાયની પણ ઘણા બધા ધાતુ તત્વો છે. તો આ ધાતુઓ છે એ તમે જોઈ શકો, આપણને ખ્યાલ પણ છે, કારણ કે વ્યવહારમાં આપણે મોટાભાગના ધાતુઓનો ઉપયોગ કરીએ છીએ કોઈને કોઈ રીતે વ્યવહારમાં, અને એ મોટાભાગના આપણને ઘન સ્વરૂપે જોવા મળે છે. તો બીજો એક ગુણધર્મ તમને આપ્યો છે કે તે સખત અને ચળકાટ ધરાવે છે. તો આને જો આપણે આની સખતાઈ એટલે કે એને જો હથોડો એના ઉપર હથોડાનો ઘા કરવામાં આવે તો એ સખત છે, એટલે તૂટી નથી જતું, સખત હોય છે, એટલે એને સખતાઈનો ગુણ દર્શાવે છે. અને ચળકાટ, જો એને ઘસવામાં આવે તો એ ચળકાટ, એની સપાટી એકદમ ચળકાટવાળી હોય છે, જેમ કે સોનું, ચાંદી, એલ્યુમિનિયમ, તાંબુ, દરેકને ચળકાટ હોય છે. તો આ એના સામાન્ય ગુણધર્મો છે. એ સિવાયના આપણે જોઈએ તો ખાસ કરીને ધાતુઓ છે ચાંદી જેવો ચળકતો સફેદ રંગ અથવા તો સોના જેવો સોનેરી પીળો રંગ ધરાવે છે. તો મોટાભાગની ધાતુઓ છે એ કાં તો એકદમ સફેદ રંગનો કાં તો પીળા રંગનો એ રંગ છે, એ ચળકતો રંગ છે એ દર્શાવતી હોય છે. આ એનો એક ભૌતિક ગુણધર્મ આપણે ગણી શકીએ. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો ધાતુઓ છે ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે. તો અહીંયા તમને આ જે ચિત્ર બતાવ્યું છે એમાં અહીંયા
આ એક વિદ્યુત પરિપથની અંદર અહીં ધાતુનો તાર જોડેલો છે અને પરિણામે અહીંયા બલ્બ છે પ્રકાશિત થાય છે. એનો મતલબ કે ધાતુ છે એ વિદ્યુતનું સુવાહક છે. એવી જ રીતે ઉષ્માનું પણ સુવાહક છે. જો અહીંયા આ એક આ ધાતુનો તાર છે અને એમાં અહીંયા એક મીણ ચોંટાડેલું છે અને એ ધાતુના એક છેડે જ્યાં મીણ ચોંટાડેલું છે ત્યાં ગરમ નથી કરતા, પણ બીજી જગ્યાએ આપણે ગરમ કરીએ તો એ મીણ છે પીગળે છે. એનો મતલબ કે એક છેડો ગરમ કરવાથી બીજો છેડો પણ ધીમે ધીમે ગરમ થાય છે. એટલે કે ઉષ્માનું સુવાહક છે, એમાં ગરમીનું વહન થાય છે. તો આમ ધાતુ છે ઉષ્મા અને વિદ્યુતનું સુવાહક હોય છે. ત્યાર પછીનો એક ગુણધર્મ તમને અહીં બતાવ્યો છે. ધાતુઓ છે તણાવપણું એટલે કે તન્યતા ધરાવે છે. એનો મતલબ કે એને ખેંચીને તાર બનાવી શકાય, એ તમને અહીં બતાવ્યું છે કે એને ખેંચીને તાર બનાવી શકાય. એવી જ રીતે લુહારની કોડમાં તમે લોખંડની વસ્તુઓને હથોડાથી ટીપી અને એને પતરા બનાવતા પણ જોયા હશે. તો કોઈ પણ મોટાભાગની જે ધાતુઓ છે ટીપાવપણાનો ગુણ ધરાવે છે, તેને ટીપી અને પતરા બનાવી શકાય છે. તો આ એટલા આ પણ એના ભૌતિક ગુણધર્મો છે. આગળ હજી આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ કેટલાક તાંબુ, ચાંદી, પિત્તળ, જો કે મિશ્ર ધાતુ છે. બે ધાતુઓને ભેગી કરવાથી કોઈ એક મિશ્ર ધાતુ બનતી હોય છે, એમાંનું એક ઉદાહરણ છે પિત્તળ. તો આ ધાતુઓને જો અફાડવામાં આવે તો અવાજ ઉત્પન્ન થાય, એટલે કે રણકાર ઉત્પન્ન કરે છે. તો આ પણ એક ધાતુનો સામાન્ય ભૌતિક ગુણધર્મ આપણે ગણી શકીએ છીએ. તો આ જે ધાતુઓ જે છે એમાં આ બધા એના ઉદાહરણો છે કેટલાક: તાંબુ, ચાંદી, સોનું, કોપર. કોપર એટલે તાંબુ, લોખંડ, સોડિયમ, પોટેશિયમ, મર્ક્યુરી. આ મર્ક્યુરી છે અથવા તો એને પારો પણ કહેવાય. તો એ આપણને ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. મર્ક્યુરી એકમાત્ર ધાતુ છે કે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. તમે થર્મોમીટર જોયું હશે તાપમાન માપવા માટેનું. તો એ થર્મોમીટરમાં નીચે જે બલ્બ હોય છે કાચનું, એમાં પારો ભરેલો હોય છે, જેને એનું વૈજ્ઞાનિક નામ છે મર્ક્યુરી, જેની રાસાયણિક સંજ્ઞા Hg છે. તો આ એક એવું ધાતુ તત્વ છે જે પ્રવાહી સ્વરૂપે છે. બાકી મોટાભાગના ધાતુ તત્વો છે ઘન સ્વરૂપે જોવા મળે છે. આ મોટાભાગના ધાતુ તત્વો કેવા સ્વરૂપે જોવા મળે છે? ઘન સ્વરૂપે જોવા મળે છે. તો અહીંયા આપણે ધાતુઓના સામાન્ય ભૌતિક ગુણધર્મો આપણે જોયા. એવી જ રીતે હવે અધાતુના ઉદાહરણો અને એના કેટલાક સામાન્ય ગુણધર્મોની આપણે ચર્ચા કરવી છે. તો અધાતુઓ અમુક અથવા તો તમામ ગુણધર્મો છે, નીચેના જે કેટલાક જે ઉદાહરણો તમને આપેલા છે એ મોટાભાગના અધાતુ તત્વોના ઉદાહરણો છે. જે કેટલાક સામાન્ય ભૌતિક ગુણધર્મો તમને અહીં આપ્યા છે એમાંથી અમુક અથવા તો તમામ ભૌતિક ગુણધર્મો છે એ ધરાવે છે. તો અહીંયા જે ઉદાહરણો આપ્યા છે એમાં કાર્બન અથવા તો જેને કોક પણ કહેવાય, જેની રાસાયણિક સંજ્ઞા C, સલ્ફર જેની રાસાયણિક સંજ્ઞા S, ફોસ્ફરસ જેની રાસાયણિક સંજ્ઞા P. આ જે ત્રણ જે તત્વો છે એ અધાતુના ઉદાહરણો છે અને એ સોલિડ એટલે કે ઘન અવસ્થામાં આપણને જોવા મળે છે કુદરતી રીતે. એવી જ રીતે બ્રોમિન એક અહીંયા ઉદાહરણ તમને બતાવ્યું છે અધાતુ તરીકે, જેની રાસાયણિક સંજ્ઞા Br છે. એ પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે કુદરતી રીતે ઓરડાના તાપમાને. આ ત્રણ જે ઉદાહરણ જે તમને અહીં બતાવ્યા છે, ઓક્સિજન જેની રાસાયણિક સંજ્ઞા O, ક્લોરિન જેની રાસાયણિક સંજ્ઞા Cl અને હાઇડ્રોજન જેની રાસાયણિક સંજ્ઞા H આપેલી છે. આ ત્રણ ઉદાહરણો તમને કુદરતી રીતે તમને કઈ ભૌતિક અવસ્થામાં જોવા મળે છે? વાયુ અવસ્થામાં જોવા મળે છે. તો આમ અધાતુ તત્વો છે એમાંથી કેટલાક ઘન અવસ્થામાં જોવા મળે, કેટલાક વાયુ અવસ્થામાં જોવા મળે છે અને એક એવું ઉદાહરણ છે જે પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. તો અધાતુઓ જે છે એ ત્રણેય ભૌતિક અવસ્થામાં અમુક ઉદાહરણો આપણને અમુક વાયુ અવસ્થામાં વધારે સંખ્યામાં જોવા મળે છે. જેટલા પણ અધાતુ તત્વો છે એમાંથી એક એવું છે જે પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે અને કેટલાક જે ઓછી સંખ્યામાં છે એ ઘન અવસ્થામાં જોવા મળે છે. આગળ આપણે જોઈએ તો અધાતુ તત્વો જે છે એ ધાતુ તત્વોની જેમ ચળકાટનો ગુણ ધરાવતા નથી. એમાં અપવાદ છે એક આયોડિન. બાકી એ સિવાયના જે અધાતુ તત્વો છે એની સપાટી ચળકાટવાળી હોતી નથી. જેમ કે કાર્બન છે, ઓક્સિજન છે, સલ્ફર છે, હાઇડ્રોજન, ફોસ્ફરસ, નાઇટ્રોજન. અને અધાતુ છે બરડ હોય છે. જો એને ટીપવામાં આવે તો એ તૂટી જાય છે, એટલે કે એ બરડ હોય છે. એનો સખ્તાઈનો ગુણ ખૂબ જ ઓછો હોય છે, બરડ હોય છે. તો આ એના ભૌતિક ગુણધર્મો આપણે ગણી શકીએ. એવી જ રીતે તણાવપણું કે ટીપાવપણું જેવો ગુણ છે એ ધરાવતા નથી. ધાતુને ખેંચીને તાર બનાવી શકાય છે પણ અધાતુ
જે હોય છે એને ખેંચીને તાર નથી બનાવી શકાતા, એને ટેપીને પતરા નથી બનાવી શકતા, કારણ કે બરડ છે. એટલે ટીપાવપણાનો કે તણાવપણાનો કે સખ્તાઈનો ગુણ ઘણો ઓછો હોય છે અને ચળકાટ તો ધરાવતા નથી, જે આપણે હમણાં ચર્ચા કરીએ. આગળ આપણે જોઈએ તો અહીંયા અધાતુઓ જે છે એમાં એ વિદ્યુતના અવાહક હોય છે. જો અહીંયા કોઈ એક લાકડું છે, બરાબર છે, કે કોઈ પણ અધાતુ તરીકે ફોસ્ફરસ લ્યો, સલ્ફર લ્યો, એને તમે વીજ પરિપથમાં જોડો તો બલ્બ છે પ્રકાશિત નથી થતો. એનો મતલબ કે અધાતુ તત્વો છે એ વિદ્યુતના અવાહક હોય છે. પરંતુ કાર્બન જે ગ્રેફાઇટ સ્વરૂપ જે છે, કાર્બન અધાતુ છે, ગ્રેફાઇટ એનું એક સ્વરૂપ છે, એ અપવાદ રૂપે એ વાહક છે, બરાબર. બાકીના મોટાભાગના અધાતુ તત્વો છે એ અવાહક હોય છે વિદ્યુતના. એવી જ રીતે ઉષ્માના પણ અવાહક હોય છે. એટલે તો જો કાર્બનનું જે સ્વરૂપ છે એ તમે આવા જે સાધનો હોય છે રસોડાની અંદર, એના જે હાથાની અંદર આવા પ્લાસ્ટિક ફાઇબરનો ઉપયોગ થાય છે કે જે ઉષ્માનું અવાહક હોય છે, જેમાં ગરમીનું વહન નથી થઈ શકતું. એટલે એના જે હાથા છે એ આવા કાર્બનના બંધારણના ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે કાર્બન એક અધાતુ છે અને અધાતુ મોટા ભાગે ઉષ્માની અવાહક હોય છે, વિદ્યુતનું પણ અવાહક હોય છે. ત્યાર પછી આપણે જોઈએ, આપણે એક એનો ભૌતિક ગુણ છે અધાતુઓનો કે વિવિધ રંગો ધરાવે છે. તો અહીંયા તમે જે ઉદાહરણો બધા આપ્યા છે, કાર્બન જે કાળા સ્વરૂપનું જોવા મળે, ફોસ્ફરસ જુદા જુદા રંગોમાં જોવા મળે છે, સલ્ફર, બ્રોમિન, ઓક્સિજન, ક્લોરિન, હાઇડ્રોજન, અમુક એમાં રંગો તમને જોવા મળે છે. સામાન્ય કેટલાક અધાતુ તત્વો છે, રંગો એમાં જોવા મળે છે, જુદા જુદા રંગો જોવા મળે છે. અને બહુરૂપતાનો ગુણ દર્શાવે છે કે જેનો ભૌતિક સ્વરૂપ જુદું જુદું હોય પરંતુ એનો રાસાયણિક સ્વભાવ એક સમાન હોય, એવા પણ સ્વરૂપો કુદરતી રીતે એ જોવા મળે છે. આમ બહુરૂપતાનો ગુણ એ દર્શાવે છે, એટલે વિવિધ રંગો પણ દર્શાવે છે. અહીંયા અમુક જે તત્વો છે તમને આ ઉદાહરણ રૂપે બતાવ્યા છે, એ કેટલાક ધાતુના ગુણ દર્શાવે છે અને અધાતુના પણ ગુણ દર્શાવે છે. દાખલા તરીકે આ સિલિકોન છે, એ ચળકાટ ધરાવે છે, સાથે સાથે એ બરડ પણ હોય છે. જર્મેનિયમ છે, બરડ છે, બરાબર છે. તો બંનેના ગુણ દર્શાવે છે. એવા કેટલાક ઉદાહરણ તમને બતાવ્યા છે, જેમ કે બોરોન, સિલિકોન, જર્મેનિયમ. તો આવા જે તત્વો છે કે જે ધાતુ અને અધાતુ બંનેના ગુણ દર્શાવે છે, એને મેટેલોઇડ એટલે કે અર્ધધાતુઓ કહેવામાં આવે છે. તો અમુક તત્વો જે ધાતુ અને અધાતુની વચ્ચેના ગુણ દર્શાવે છે, જેને અર્ધધાતુ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્લાસની અંદર આપણે સંયોજનોનો અભ્યાસ કરશું. ત્યારે ફરી મળીશું. ધન્યવાદ, આભાર.